નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના પાઠ 6 સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. હવે એ પાઠમાં આપણે સંચારની વ્યાખ્યા અને સંચારની લાક્ષણિકતાઓ છે એના વિશે ચર્ચા કરવાની છે. તો સંચારની વ્યાખ્યા અને સંચારની લાક્ષણિકતાઓની ચર્ચા કર્યા પહેલાં સંચાર એ શું છે, સંચાર એટલે શું, થોડીક સંચાર વિશેની પ્રસ્તાવના છે એ આપણે જોઈએ. તો સંચારના પ્રસ્તાવનામાં સંચારને આમ તો ગુજરાતીમાં આપણે પ્રત્યાયન, સંદેશા વ્યવહાર, સંસર્ગ આવા ગુજરાતી અને હિન્દીમાં એવા શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ સંચારને અંગ્રેજીમાં અંગ્રેજીમાં સંચારને કોમ્યુનિકેશન એમ કહેવાય છે. કોમ્યુનિકેશન શબ્દ છે એ લેટિન કોમન એવા શબ્દથી બનેલો છે. હિન્દીમાં એ સંચાર છે એમને કયા કયા નામથી પ્રયોજાય છે તો કે સૂચના, સંચાર વ્યવસ્થા, સંસર્ગ એવા નામો છે, એવા શબ્દો છે એ શબ્દોથી પ્રયોજાય છે. જ્યારે ગુજરાતીમાં સંચાર માટે તો કે સંદેશા વ્યવહાર, સંચાર, પ્રત્યાયન વગેરે શબ્દો છે એમના માટે પ્રયોજાય છે. હવે એના આગળ સંચાર માટે કઈ બાબત જરૂરી છે અને એ શું અસર ઉપજાવે છે તો કે સંચાર બે કે તેથી વધુ પક્ષો વચ્ચેની એવી આંતરક્રિયા છે કે જેમાં સંવેદના વાહક અને ભૌતિક માધ્યમો દ્વારા એકબીજા પક્ષ ઉપર આંતરિક કે બાહ્ય અસર ઉપજાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, સંચાર માટે બે કે તેથી વધુ કે પક્ષો છે એ જરૂરી છે અથવા તો એમની વચ્ચેની અરસપરસની ક્રિયા પ્રતિક્રિયા જેને આંતરક્રિયા કહીએ છીએ એ આંતરક્રિયા છે. હવે જેમાં સંવેદના વાહક અને ભૌતિક માધ્યમો, એક તો આપણે જે આપણી લાગણીઓ અથવા તો આપણે જે વાત રજૂ કરવાની છે, જે માહિતી આપવાની છે એ સંવેદના વાહક અને ભૌતિક માધ્યમો. ભૌતિક માધ્યમ તરીકે કોઈ આકાશવાણી છે, ફિલ્મો છે, ટીવી છે, સેલફોન છે, કોઈ પણ માધ્યમ છે એનો ઉપયોગ કરીએ છીએ તો એ ભૌતિક માધ્યમો દ્વારા એકબીજા પક્ષ ઉપર કાં તો આંતરિક રીતે અને કાં તો બાહ્ય અસર ઉપજાવે છે. દાખલા તરીકે ફિલ્મો છે, આકાશવાણી છે, એ બધું આપણને આંતરિક રીતે અસર ઉપજાવે છે. એ સિવાય માની લો કે આપણે ફોનમાં કોઈને આમંત્રણ આપેલું છે, જમવા માટેનું આમંત્રણ આપેલું છે અને સામે આપણે કે જવાબ આવે છે કે પ્રતિક્રિયા આપે છે કે હા પહોંચી જશું, તો આ કેવી અસર કહી શકાય? આને આપણે બાહ્ય અસર ઉપજાવે છે એવું કહી શકાય. તો સંચારે બે કે તેથી વધુ પક્ષો વચ્ચેની એવી આંતરક્રિયા કે જેમાં સંવેદના વાહક અને ભૌતિક માધ્યમો છે એના દ્વારા એકબીજા પક્ષ પર આંતરિક કે બાહ્ય અસર ઉપજાવે છે. હવે ત્યારબાદ સંચારની આપણે વ્યાખ્યાઓ જોઈએ. તો સંચારની વ્યાખ્યાઓ છે એડવર્ડ એમરી છે એણે આપેલી છે, વિદ્યુત જોશી આપેલી છે અને કીથ ડેવિડ એણે પણ સંચારની વ્યાખ્યા આપેલી છે. એમાં સૌ પ્રથમ આપણે એડવર્ડ એમરી છે એણે વ્યાખ્યા આપેલી છે એ જોઈએ. તો સંચાર એ માહિતી, વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા છે. એણે કલા તરીકે ઓળખાવેલું છે કે માહિતી, વિચારો અને વલણો, એટીટ્યુડ, એ ત્રણેયને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત એટલે કે પરિવર્તન કરવાની કલા છે એવું સમજાવે છે. જ્યારે વિદ્યુત જોશી છે એ સંચાર માટે શું કહે છે તો કે વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ, ઉર્મિઓ, ઈચ્છાઓ કે ઇન્દ્રિયગત અનુભવો, જે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા અનુભવો જેવી આત્મલક્ષી, માનસિક કે અમૂર્ત બાબતોને ભાષા કે કોઈ અન્ય અર્થપૂર્ણ માધ્યમ દ્વારા બીજી વ્યક્તિમાં પ્રત્યાયિત પસાર કરવાની અથવા તો કરે તે પ્રક્રિયાને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત જોશી છે એ ઉપર એડવર્ડ એમરી કહે છે એ જ બાબત કહે છે, પણ એ પોતાના વિચારો, લાગણીઓ, ઉર્મિઓ, ઈચ્છાઓ અને ઇન્દ્રિયો દ્વારા થતા અનુભવો, આ બધી બાબતો કેવી છે તો કે વ્યક્તિગત જ છે, એ બીજામાં જોવા નથી મળતી. એટલા માટે એના માટે આત્મલક્ષી કહી શકાય. માનસિક, જે ક્યાંય આપણા મનમાં જ રહેલી છે, વિચારો છે, લાગણીઓ છે, ઉર્મિઓ છે, ઈચ્છાઓ એટલા માટે આપણા મનમાં રહેલી છે એટલા માટે એને માનસિક કીધું છે. અમૂર્ત, જેને જોઈ શકાતી નથી, માત્ર એનો અનુભવ જ મેળવી શકાય છે તો એને કહી શકાય. જેને જોઈ શકાતી નથી, પરોક્ષ છે એટલા માટે અમૂર્ત. તો આત્મલક્ષી, માનસિક, અમૂર્ત બાબતો કઈ કઈ તો કે વિચારો, લાગણીઓ, ઉર્મિઓ, ઈચ્છાઓ અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા અનુભવો. હવે એ ત્રણેય બાબતોને કાં તો ભાષા દ્વારા કાં તો અન્ય કોઈ અર્થપૂર્ણ એવું માધ્યમ છે કે માધ્યમ દ્વારા પિક્ચરોમાં અથવા તો આકાશવાણી દ્વારા, ટેલિફોન દ્વારા, મોબાઈલ દ્વારા, હવે એ કોઈ પણ અર્થપૂર્ણ માધ્યમ છે એના દ્વારા બીજી વ્યક્તિમાં આપવું,
બીજી વ્યક્તિ છે એમાં આરોપવું, પ્રત્યાયિત કરવું કે પસાર કરવી, એ પ્રક્રિયાને વિદ્યુત જોશી કઈ તરીકે ઓળખાવે છે? તો કે પ્રત્યાયન તરીકે ઓળખાવે છે. ત્યારબાદ કીથ ડેવિડ છે, એમના મતે સંચાર કે પ્રત્યાયન એટલે એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના અથવા ભાવ એટલે કે લાગણી, ભાવના પહોંચાડવાની પ્રક્રિયા. એ પણ સરળ સમજાવે છે કે સંચાર કે પ્રત્યાયન એટલે એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના અથવા ભાવ પહોંચાડવાની પ્રક્રિયા. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે સંચાર એક એવું માધ્યમ છે જેના દ્વારા બે વ્યક્તિઓ કે સમૂહોની વચ્ચે પરસ્પર ભાવનાઓ અને આકાંક્ષાઓ એટલે કે ઈચ્છાઓ છે એનું આદાન પ્રદાન એટલે કે આપલે છે એ થાય છે. સંચારના બે પ્રવાહ છે, જેમાં એક બાજુ સંદેશા મોકલનાર સંદેશ મોકલે છે અને જ્યારે બીજી બાજુ સંદેશા મેળવનાર તે પ્રતિક્રિયા આપે છે. હવે આમાં સંચારના બે પ્રવાહ, એક પ્રેષક છે જે સંદેશા મોકલે છે અને બીજી બાજુ સંદેશા મેળવનાર તેની સામે પ્રતિક્રિયા આપે છે. દાખલા તરીકે આપણે એવું કહીએ છીએ કે અમારા ઘરે સાંજે જમવા આવજો, તો સામે બીજી બાજુ સંદેશા મેળવનાર એટલે કે એણે એ સાંભળ્યું છે તો સામે કે હા અમે પહોંચી જશું, તો આ એ પ્રતિક્રિયા આપે છે. તો સંચારના બે પ્રવાહ છે, એક તો સંદેશા મોકલનાર પ્રેષક અને સંદેશા મેળવનાર તેની પ્રતિક્રિયા આપે છે. હવે એને આપણે પાછું સ્ક્રીન ઉપર જોઈએ તો સંચારની જે લાક્ષણિકતાઓ છે એ 6 લાક્ષણિકતાઓ છે. તો સંચાર એક અવિરત પ્રક્રિયા છે, સંચાર દ્વિતરફી પ્રક્રિયા છે, સંચાર માટે કંઈક માધ્યમ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો એ આપણે અહીંયા નથી આવી શકું. સંચાર એક પ્રાકૃતિક ગુણ છે, સંચાર સામાજિક પ્રક્રિયા છે અને સંચાર એક વિજ્ઞાન અને કલા છે. આમ સંચારની કુલ 6 લાક્ષણિકતાઓ છે. એ 6 લાક્ષણિકતાને ક્રમશઃ આપણે એક પછી એક જોઈએ તો સંચાર એક અવિરત પ્રક્રિયા છે. સંચાર એ માનવ જીવનનું અભિન્ન અંગ છે. સંચાર વિના માનવ જીવન શક્ય નથી, કેમ કે એક સાથે સંકળાયેલું છે. આપણે આ જે કંઈ માહિતી જૈવિક વ્યક્તિમાંથી સામાજિક વ્યક્તિ બનીએ છીએ તો એ આપણે કંઈક ને કંઈક માહિતી છે, અનુભવો છે, સંદેશાઓ છે એ મળે છે અને પછી આપણે આપણા અનુભવોના આધારે આપણો જીવન વિહાર ગોઠવીએ છીએ. તો સંચાર એ માનવ જીવનનું અભિન્ન અંગ છે. સંચાર એટલે કે માહિતી વગર માનવ જીવન છે શક્ય જ નથી. સંચાર સતત ચાલતી રહેતી ગતિશીલ પ્રક્રિયા છે. હવે આપણે કીધું અવિરત, અવિરત એટલે હંમેશા, એ જન્મથી માંડીને મૃત્યુ પર્યંત. એવું નથી કે 15 વર્ષ થઈ જાય પછી આપણે કંઈ માહિતી મેળવતા નથી, ના, એ જ્યારથી આપણે સમજણા થયા છે ત્યારથી જ કંઈક ને કંઈક માહિતી મેળવીએ છીએ અને મૃત્યુ સુધી આપણે સતત ને સતત કોઈને કોઈ માધ્યમ દ્વારા, અન્ય માધ્યમો દ્વારા માહિતી છે આપણે સતતને મેળવતા જાય છે. એટલા માટે સતત ચાલતી અને ગતિશીલ પ્રક્રિયા છે. એકબીજાની ભાવનાઓથી પરિચિત થવા પ્રત્યયન જરૂરી છે. એના દ્વારા જ, સંચાર દ્વારા જ આપણે એકબીજાના ભાવનાઓ છે, લાગણીઓ છે એ સમજી શકીએ છીએ. સંચાર કે પ્રત્યયનમાં સૂચન કઈ કઈ તરીકે આપણે સંચાર છે મળે છે, કયા કયા સ્વરૂપે મળે છે, કોઈ એક જ સ્વરૂપે નથી, માહિતી પણ અલગ અલગ સ્વરૂપે આપણે મળે છે. સંદેશાઓ સંચાર છે, કોઈ સંદેશ આપણે સૂચન સ્વરૂપના હોય છે, આદેશ સ્વરૂપના હોય છે, નિર્દેશ સ્વરૂપના હોય છે. કોઈ સંદેશાઓ, કોઈ માહિતી છે આપણે સલાહ, મંતવ્ય, અભિપ્રાય, પ્રેરણા, પ્રેમ, ભાવના વગેરે રીતે સંદેશાઓ છે એની આપણે આપલેની પ્રક્રિયા છે એ સતત ને સતત કરતા રહીએ છીએ. તો એના આધારે કહી શકાય કે સંદેશાઓ છે, સંચાર છે એ આપણે અવિરત પ્રક્રિયા છે એમ કહી શકાય. ત્યારબાદ આપણે જોઈએ તો સંચાર છે એને અહીંયા કોઈને કોઈ માધ્યમ દ્વારા અવિરત સતત ને સતત ચાલતી પ્રક્રિયા છે. એની આપણે માહિતી છે એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કે એક વ્યક્તિએ માહિતી મેળવેલી છે, બીજી વ્યક્તિ છે, ત્રીજી વ્યક્તિ છે. આમ સતત ચાલતી પ્રક્રિયા છે એને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એનાથી આગળ આપણે જોઈએ તો સંચાર દ્વિતરફી પ્રક્રિયા છે, જેને આપણે આગળ પ્રસ્તાવ અહીંની જે વ્યાખ્યા છે એમાં જ આપણે સમજાતા હતા. તો સંચાર દ્વિતરફી, કોઈ એક દ્વારા સંચાર છે શક્ય બની શકતી નથી. તો સંચારમાં ઓછામાં ઓછી બે વ્યક્તિઓ અને કાં તો સમૂહ છે એના વચ્ચે જ સંદેશાઓ છે, સંચાર છે એનું આદાન પ્રદાન એટલે કે આપલે થાય છે. અવિરત ચાલતી આ પ્રક્રિયા દ્વિતરફી છે, એટલે સતત ચાલતી પ્રક્રિયા છે એ એના માટે ઓછામાં ઓછી બે વ્યક્તિઓ, બે પક્ષો કે સમૂહ છે એ જરૂરી છે. એ માટે કહી શકાય કે સંચાર દ્વિતરફી પ્રક્રિયા છે. સંચારમાં પ્રેષક એટલે કે સંદેશો મોકલનાર છે એ પ્રેષક તરીકે એ સંદેશો આપે છે અને સંદેશો પ્રાપ્ત કરનાર સંદેશા અંગેની પ્રતિક્રિયા છે એ આપે છે. તો આમ સંચાર દ્વિતરફી પ્રક્રિયા છે
કેમ કે એના માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ કે સમૂહ છે કે પક્ષો છે એ હોવા જરૂરી છે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે સંદેશાઓ 2 વ્યક્તિઓ છે એ સંદેશાઓ છે એ મોકલે છે. આપણે જે કીધું કે ઓછામાં ઓછી 2 વ્યક્તિ છે એ હોવી જરૂરી છે, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ હવે ત્રીજું, સંચાર માટે માધ્યમ આવશ્યક છે. કોઈને કોઈ માધ્યમ છે એના વગર સંદેશા છે પહોંચી શકતો નથી. તો પ્રેષકથી સંદેશો પ્રાપ્ત કરનાર સુધી, પ્રેષક એટલે સંદેશો મોકલનાર, ત્યાંથી સંદેશો પ્રાપ્ત કરનાર સુધીનો સંદેશો મોકલવાના માર્ગને માધ્યમ કહે છે. હવે સંચાર માટે માધ્યમ છે એ જરૂરી છે. માધ્યમ વગર સંદેશો છે એ પહોંચી શકતો નથી. તો સંદેશો મોકલનારથી માંડીને સંદેશો પ્રાપ્ત કરનાર ત્યાં સુધી જે સંદેશો મળે છે એ માર્ગને માધ્યમ કહે છે. સંચારમાં માનવીની વાચા, હાસ્ય, રુદન, ઈશારા, હાવભાવ વગેરે સંવેદન વાહક માધ્યમ છે એનો ઉપયોગ થાય છે. કોઈ પણ આ સંવેદન વાહક માધ્યમ છે એનો ઉપયોગ થાય છે. અને સંચારમાં વર્તમાનપત્ર, રેડિયો, ટીવી, ટેલિફોન, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે જેવા ભૌતિક માધ્યમો છે એનો પણ ઉપયોગ જરૂરી છે અથવા તો અનિવાર્ય રીતે થાય છે. અહીં આપણે કીધું છે કે પ્રેષકથી માંડીને સંદેશો પ્રાપ્ત કરનાર સુધી જે સંદેશો મોકલવાનો માર્ગ છે એ 2 રીતે હોય છે. એક તો સંદેશાવાહક સંવેદનવાહક માધ્યમ એ છે કે જેને આપણે વાચા, હાસ્ય, રુદન, ઈશારા, હાવભાવ, ભાષા જેને વાચા કહીએ છીએ એ પણ હોઈ શકે છે. અને એ સિવાય ભૌતિક માધ્યમો છે એનો પણ ઉપયોગ થાય છે, એ પણ જરૂરી છે. એટલે સંચાર માટે કોઈને કોઈ આવા સંવેદનવાહક માધ્યમ અને કાં તો ભૌતિક માધ્યમ એ હોવા જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ તો સંચાર એક પ્રાકૃતિક ગુણ છે, એક કુદરતી છે. તો સંચાર એ માનવીનો જન્મજાત ગુણ છે. સંચારની પ્રક્રિયાનો પ્રારંભ એ જન્મથી થાય છે. દાખલા તરીકે નવજાત શિશુનું રડવું એ પ્રાકૃતિક છે, કુદરતી છે એવું કહે છે. માનવીનું બોલવાનું, સાંભળવાનું, લખવાનું, અન્ય કૌશલ્યો છે એ કૌશલ્ય આવડતો છે અન્ય તમામ પ્રાણીઓ કરતાં જુદા પ્રકારનું છે. તો એ આપણે આપેલું છે કુદરતી. એના માટે આપણે માહિતી એવું નથી કે એના માટે પ્રયત્ન કરીએ છીએ, આપોઆપ જ અમુક માહિતીઓ છે એ આપણે મેળવી લઈએ છીએ. તો એના આધારે કહીએ છીએ કે સંચાર એક પ્રાકૃતિક ગુણ છે. આમ સંચાર એક માનવીનો પ્રાકૃતિક ગુણ છે એ કહીએ છીએ. ત્યારબાદ આપણે સંચાર એક સામાજિક પ્રક્રિયા છે એવું કહી શકીએ છીએ. તો જૈવિક વ્યક્તિમાંથી આપણે સામાજિક વ્યક્તિ બનાવ્યા છે એ માહિતીના પરિણામે. તો એ દૃષ્ટિએ સંચાર માહિતી છે, સામાજિક પ્રક્રિયા છે. એ કઈ રીતે? તો સંચાર એ 2 વ્યક્તિ કે સમૂહ વચ્ચે થતી સામાજિક પ્રક્રિયા છે. સંચારની પ્રક્રિયામાં સંદેશાઓ અને સંજ્ઞાના અર્થ સમાજ દ્વારા પારિભાષિત થયેલા હોય છે. દાખલા તરીકે કોઈ હાવભાવ છે, આપણે હા અથવા ના એને આપણે બોલતા નથી પણ તમે માથું છે એ ધૂણાવો છો તો પણ એના આધારે આપણે ખબર પડી જાય છે કે આપણને કાંઈક કહે છે. હાની અથવા તો નાનું માથું ધૂણાવીએ છીએ તો ના એવું કહે છે, હાનું માથું ધૂણાવીએ છીએ તો એના વિશેની આપણને ખબર પડી જાય છે. તો એ સંજ્ઞાઓ છે, સંદેશાઓ છે એ સમાજમાં પરિભાષિત થયેલા છે. ખાલી આપણે હાથ ઊંચો કરશું તો પણ ખબર કે આવજો આપણને કોઈ વ્યક્તિ કહે છે, આપણે જતા હોઈએ ને તો સમાજમાં આવી સંજ્ઞાઓ છે પરિભાષિત થયેલી છે જેના દ્વારા આપણે સમજણ પડી જાય છે કે હાથ ઊંચો કર્યો છે તો આવજો એવું આપણને કહે છે. દાખલા તરીકે વ્યક્તિ બંને હાથની હથેળીઓ ભેગી કરે ત્યારે સામેની વ્યક્તિ સમજી જાય છે કે મને પ્રણામ કરે છે. તો આવી રીતે અમુક સંજ્ઞાઓ, સંદેશાઓ છે એ સમાજમાં પરિભાષિત થયેલા છે કે જેના દ્વારા આપણે માહિતી મેળવી લઈએ છીએ. હવે ત્યારબાદ જોઈએ તો સંચાર વિજ્ઞાન અને કલા છે. તો કઈ રીતે વિજ્ઞાન અને કલા છે? વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને સંચારની ટેકનિક છે એ વિકસાવવામાં આવે છે જેના પરિણામે પ્રેષક એટલે કે સંદેશા મોકલનાર વધુમાં વધુ અર્થપૂર્ણ સંદેશાઓ છે એ આપી શકે છે. આ માટે વિવિધ પ્રકારના સાધનો, ભાષા, નૃત્ય અને ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરી શકાય છે. હવે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને પણ સંચારની ટેકનિક, અમુક ટેકનોલોજી પદ્ધતિઓ છે એ વિકસાવવામાં આવે છે જેથી કરીને વધુ સંદેશાઓ છે એ અર્થપૂર્ણ, શ્રેષ્ઠ રીતે સંદેશાઓ છે એ આપી શકીએ છીએ. એ માટે થઈને કોઈ સાધનો છે, કઈ ભાષા છે, નૃત્ય છે એના દ્વારા પણ આપણે કંઈક માહિતી મળતી હોય. ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરીને પણ અર્થપૂર્ણ માહિતી છે એ આપી શકાય છે. દાખલા તરીકે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે જેને આપણે પીપીટી તરીકે ઓળખીએ છીએ. હવે અત્યારે જે આપણે માહિતી આપીએ છીએ આ જ માહિતી છે એ આજે તમારા સુધી પહોંચાડવામાં આવે છે તો એ પીપીટી દ્વારા વ્યવસ્થિત સરળ રીતે તમને કરી અને મોકલવામાં આવે છે. તો એના આધારે એ જ માહિતી છે જે તમારા બુક્સમાં છે એ જ માહિતી આજે પીપીટી દ્વારા તમને વધુ ટેકનોલોજીનો આવો સાધનનો ઉપયોગ કરી અને સરળતાથી
ઉપયોગ કરી શકાય તો એના આધારે કહી શકાય કે સંચાર વિજ્ઞાન અને કલા પણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક જે જુદા જુદા જે વિશ્વની કોઈ પણ માહિતી છે એને તમે જુદા જુદા રીતે મેળવી શકાય. કોઈ પણ ખૂણે માહિતી છે એ આપણે સરળતાથી પૃથ્વીની માહિતી છે નેટ દ્વારા આપણે મેળવી શકીએ છીએ અને એ પછી બીજા દ્વારા મેળવી શકીએ છીએ, બીજા ત્રીજા. આ એક પ્રકારનું ઝાડું છે સંચારનું કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ, બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિ, આવી રીતે આપણે પૃથ્વીની કોઈ પણ માહિતી છે એ નેટ દ્વારા સરળતાથી મેળવી શકીએ છીએ. એની સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે જે માહિતી મેળવી છે એના આધારે એક પ્રશ્ન થાય છે કે સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ છે એ સમજાવો. એવો પ્રશ્ન છે એ તમે આના દ્વારા મેળવી શકો છો, લખી શકો છો. તો તમે વ્યવસ્થિત રીતે પરીક્ષામાં આ પ્રશ્ન છે મહત્વનો છે, એને તમે સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો એવો પ્રશ્ન તમે લખશો. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.